તો વન કર્મચારી પર હુમલાના કેસમાં ચૈતર વસાવાને 7 વર્ષની જેલ થઈ છે। સજા બાદ ચૈતર વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ લટકતી તલવાર છે। ત્યારે ચૈતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને જેલ થઈ છે, જેમાં ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાને પણ 7 વર્ષની સજા થઈ છે। રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે સંભળાવ્યો છે ચુકાદો, જેમાં ચૈતર વસાવાને 96,000 અને વધારાનો 50,000નો અલગથી દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ચૈતર વસાવાએ કહ્યું કે અમે ઉપલી કોર્ટમાં જઈશું, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક લડત લડશે આપની લીગલ ટીમ, તેવું ગોપાલ ઇટાલિયાએ પણ જણાવ્યું। તો આવા ગુનેગારોને સજા મળવી જ જોઈએ તેવું સાંસદ ધવલ પટેલે જણાવ્યું છે। વન કર્મચારી પર હુમલો કરવાના કેસમાં 7 વર્ષની જે સજા છે તે કરવામાં આવી છે, ત્યારે 2 વર્ષથી વધુ સજામાં ધારાસભ્ય પદ ગણાય જ નહીં તેવું આ તરફ પૂર્ણેશ મોદીએ પણ જણાવ્યું છે। તો કાયદામાં જોગવાઈ મુજબ ધારાસભ્યનું પદ ન ગણાય, જ્યાં સુધી સજા પર સ્ટે ન આવે ત્યાં સુધી ધારાસભ્ય પદ જવાનું નક્કી છે તેવું ત્રિવેદીએ જણાવ્યું। સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે ચૈતર વસાવાની વિરુદ્ધમાં। ચૈતર વસાવાને કહેવામાં આવ્યું હતું ભાજપ દ્વારા કે પાર્ટી બદલી નાખો, બધું સારું થઈ જશે। પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ન આવે। અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે, આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે। કર્મચારીઓને કહી ડરાવી ધમકાવી અને પોલીસ ફરિયાદ કરાવડાવે છે, અને એ મામલામાં ચૈતર વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી ડે ટુ ડે કેસ ચલાવીને આજે ચૈતર વસાવા ઉપર ભાજપ વડાએ 7 વર્ષની સજા કરાવડાવી છે। ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના અવાજ માટે લડનારા યુવાને ભાજપમાં જવાની ના પાડી દીધી, ભાજપની ઓફર ઠુકરાવી દીધી અને એને 2 વખત જેલ જવાનું પસંદ કર્યું, પરંતુ આખરે ભાજપે ચાલ ચલાવીને એમની સજા કરાવડાવી છે। સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હર હંમેશા કરી આવી છે। આ ગુજરાત છે, ગાંધી બાપુનું ગુજરાત છે। અહીંયા કોઈ પણ આ રીતની ટુકડે ગેંગની રાજનીતિ તમે ચલાવશો તો ગુજરાતની ભોળી પ્રજા છે, શાંતિપ્રિય પ્રજા છે અને વિકાસલક્ષી પ્રજા છે। આ રીતની ટુકડે ગેંગની રાજનીતિ અમારા ગુજરાતમાં ચાલવા દેવામાં આવશે નહીં। સજા થઈ છે, હવે હકીકત છે, કેસમાં સજા થાય ને એવો કેસ હતો, 300% છૂટી જાય એવો કેસ હતો, પણ અસીલો બી નસીબ લઈને આવે છે, વકીલો બી નસીબ લઈને આવે, એટલે બંનેને જશ ના મળે। હિયરિંગમાં એવા કયા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા તમારા તરફથી? કયા બહુ લાંબા છે, હવે એને કાં ચર્ચા કરીશું। ટૂંકમાં ખોટો કેસ કહે છે, બોગસ કહે છે, સરકારે એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ઊભો કરેલો કેસ છે, એ બધાના પુરાવાનું ડિસ્કશન કરે। એમના જે પુરાવા રજૂ કર્યા તેની સામે આપણે શું દલીલો? દલીલો તમે બહુ લાંબી હોય છે, આ તબક્કે બહુ ચર્ચા કરવી જોઈએ। રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 એની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ કરી છે કલમ 8માં કે 2 વર્ષ કરતાં વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સાંસદ પદ એ રદ થયેલો ગણાય। એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં, એ સીટ ખાલી ગણાય। હવે જે પ્રક્રિયાની જે વાત કરી એમાં લીગલ સેલ મારફત માનીએ આપણા અધ્યક્ષશ્રીને એની પ્રપોઝલ આવશે ત્યારે એ પ્રોસિજર પૂરી થશે। પણ કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે, સાથે સાથે એ પણ જોગવાઈ છે કે જ્યાં સુધી બીજી કોર્ટમાંથી એટલે કે ઉપલી કોર્ટમાંથી રાહત ન મળે ત્યાં સુધી એનું ધારાસભ્ય પદ હવે રદ થયેલું ગણાય। તો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે, તેઓના પત્નીને પણ સજા ફટકારવામાં આવી છે। ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે જે ચૈતર વસાવાનો જે ઘટનાક્રમ છે, ક્યાંથી શરૂ થયો હતો વિવાદ। ડેડિયાપાડા તાલુકાના જાડોલી ગામમાં વન વિભાગની જમીન આવેલી છે, ત્યાંથી આ સમગ્ર વિવાદની જે શરૂઆત છે તે થઈ હતી। આગળ વાત કરીશું કે સ્થાનિક આદિવાસી ખેડૂતો આ જમીન પર વર્ષોથી ખેતી કરતા હોવાનો દાવો કરતા હતા અને આ જમીનને લઈને જ
વિવાદ છે તે થયો હતો અને ચૈતર વસાવાએ જે લડત છે તે ચલાવી હતી. ઓક્ટોબર 2023માં વન વિભાગના અધિકારીઓએ ખેતીને ગેરકાયદેસર દબાણ છે તે ગણાવ્યું હતું અને આ જ મુદ્દો છે તે ધીરે ધીરે ગરમાયો હતો. આગળ વાત કરીએ, અધિકારીઓએ ખેડૂતોને ત્યાંથી હટી જવા અને પાક દૂર કરવા માટે આદેશ આપ્યો હતો અને તેના કારણે જ આ સમગ્ર મામલો ગરમાયો હતો. ખેડૂતોએ ધારાસભ્ય ચૈતર વસાવા પાસે મદદ માંગી હતી અને ચૈતર વસાવા જ્યારે પણ કોઈ મદદ માંગતું હોય ત્યારે ચોક્કસથી ત્યાં પહોંચી જતા હોય છે, અથવા તો ચૈતર વસાવાએ જાતે જ આ મુદ્દે વન વિભાગ સમક્ષ મધ્યસ્થી છે તે કરી હતી. ત્યારે જ સમગ્ર મામલો છે તે ગરમાયો હતો. 30 ઓક્ટોબર 2023ની એ વાત છે. એ દિવસે ચૈતર વસાવાએ જમીનનો વિવાદ ઉકેલવાનું નક્કી કરી નાખ્યું કે હવે આ જે વિવાદ છે તે આપણે ઉકેલવો છે. તેના કારણે જ ત્યારબાદ જે ઘટનાક્રમ છે તે સર્જાયો. ચૈતર સામે કેમ થયો કેસ તેની તરફ આપણે વાત કરી રહ્યા છીએ. ત્યારે વન વિભાગના 5 અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના ઘરે બેઠક માટે તે સમયે બોલાવ્યા હતા. 2023 ઓક્ટોબરની આ વાત છે. ત્યારે વન વિભાગના 5 અધિકારીઓ પહોંચ્યા હતા. રાત્રિના સમયે યોજાયેલી આ બેઠકમાં વાતચીત ધીરે ધીરે ઉગ્ર બની હતી અને ઉગ્ર બનતા જ જે મામલો છે તે બીચક્યો હતો. ચૈતર વસાવાએ માંગણી કરી કે વન વિભાગે ખેડૂતોને થયેલી નુકસાની પેટે વળતર તો ચૂકવવું જ પડશે. એટલે કે જે આદિવાસી નેતાની તે છાપ ધરાવે છે, વળતર ચૂકવવા માટે કહ્યું. અધિકારીઓએ સરકારી નિયમોનું કારણ આપીને વળતર આપવાની બિલકુલ ઘસીને ના પાડી દીધી હતી. ત્યાં જ મામલો બીચક્યો હતો, જેનાથી ધારાસભ્ય અને તેમના સમર્થકો ખૂબ જ ઉશ્કેરાઈ ગયા હતા કે અમને વળતર તો આપવું જ પડશે. પરંતુ તેનાથી આગળ વાત કરીએ, વન કર્મચારીઓ સાથે ત્યારબાદ અપશબ્દો બોલવામાં આવ્યા, ગાળાગાળી કરીને એક વન કર્મચારીને ટાર્ગેટ કરીને માર છે તે પણ મારવામાં આવ્યો હતો. તેના કારણે જ જે સજા થઈ છે, વન કર્મચારીઓને ડરાવવા ચૈતરે પોતાની પાસે રહેલા હથિયારથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. એટલે તે સમયે ફાયરિંગની ઘટના છે તે પણ ઘટી હતી. હથિયારનું લાયસન્સ ન હોવાથી આર્મ્સ એક્ટનો ગુનો છે તે પણ ચૈતર વસાવા ઉપર ઉમેરવામાં આવ્યો છે. તેમના પત્ની છે તેઓની ઉપર ઉમેરવામાં આવ્યો છે. 14 ડિસેમ્બર 2023ના રોજ ચૈતર વસાવાએ આત્મસમર્પણ છે તે પણ કરી નાખ્યું હતું. કેસનો આ જે ઘટનાક્રમ છે તે પણ આપણે જોઈ લઈએ. 30 જાન્યુઆરી 2024ના રોજ તેમના વિરુદ્ધ ચાર્જશીટ છે તે પણ દાખલ કરવામાં આવી હતી. આગળ વાત કરીએ, સરકારે આ કેસની કાર્યવાહી માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત નાયરની છે તે પણ નિમણૂક કરી હતી. એટલે કે જે સ્પેશિયલ પીપી કહેવામાં આવે છે તેની પણ નિમણૂક છે તે કરવામાં આવી હતી. આ કેસમાં તમામ આરોપીઓ વતી સિનિયર એડવોકેટ એસ.કે. જોશી છે તે પણ હાજર રહ્યા હતા. એટલે કે એસ.કે. જોશીએ પણ પોતાનો પક્ષ મૂક્યો હતો. બચાવ પક્ષના વકીલોએ સરકારી સાક્ષીઓની પુનઃ તપાસ કરવા માટે પણ અરજી કરી હતી. એટલે કે પુનઃ અરજી છે તે પણ કરવામાં આવી હતી પુનઃ તપાસ માટે. સેશન્સ કોર્ટ અને બાદમાં 7 મે 2026ના રોજ હાઈકોર્ટે જે અરજી છે તે નામંજૂર કરી હતી. એટલે કે જ્યાં મે મહિનો ગયો, 7 મે હાઈકોર્ટે અરજી નામંજૂર કરી હતી. તો આરોપીઓએ સુપ્રીમ કોર્ટનો આશરો છે તે પણ લીધો છે. એટલે કે હવે જે ચૈતર વસાવા એન્ડ કંપનીએ પણ જણાવ્યું છે કે અમે આગળ પણ જશું. સુપ્રીમે 19 મે 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો. એટલે કે 19 મે 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટનો જે યથાવત રાખ્યો. કાયદામાં શું છે જોગવાઈ તેની વિશે વાત કરીએ તો લોક પ્રતિનિધિત્વ ધારો 1951ની કલમ 8(3) હેઠળની કાનૂની જોગવાઈ પ્રમાણે 2 વર્ષ કે તેથી વધુ સમયની જેલની સજા થાય તો ધારાસભ્યએ પોતાનું પદ છે તે ગુમાવવું પડે છે. આ નિયમ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના સાંસદો અને ધારાસભ્યો માટે લાગુ પડે છે. તમામ માટે સમાન છે આ નિયમને. તેના કારણે જ હવે જે તેઓનું જે અત્યારે ધારાસભ્ય પદ છે તેની ઉપર જે તલવાર છે તે લટકેલી છે. તમામ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેઓ કહી રહ્યા છે કે તેમનું ધારાસભ્ય પદ છે તે ચોક્કસથી રદ થઈ જશે.